નમસ્કાર મિત્રો, તમારા ગામથી દુનિયા સુધીના સાચા, સચોટ અને વિશ્વસનીય તાજા સમાચાર જાણવા માટે ગામથી ગ્લોબલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક આપો. હવે જોઈએ મુખ્ય સમાચાર. શું તમારા ખિસ્સામાં પણ 500 રૂપિયાની નોટ છે? તો સાવધાન થઈ જજો, કારણ કે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે માર્ચ 2026 થી એટીએમમાં 500ની નોટ મળતી બંધ થઈ જશે. શું ફરી નોટબંધી જેવું કંઈક થવા જઈ રહ્યું છે? પરંતુ ગભરાવાની જરૂર નથી. આ સમાચારની હકીકત કંઈક અલગ જ છે. સરકારની ફેક્ટ ચેક એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ દાવો તદ્દન ખોટો છે. હકીકતમાં સરકારે માત્ર એટીએમમાં 100 અને 200 જેવી નાની નોટો વધારવાની વાત કરી હતી, 500ની નોટ હટાવવાની નહીં. તમારી પાસે રહેલી 500ની નોટ સંપૂર્ણપણે લીગલ એટલે કે માન્ય છે. એટલે આવી અફવાઓથી ડરશો નહીં અને ખોટા મેસેજ ફોરવર્ડ કરશો નહીં. હવે વાત કરીએ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચારની. પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે મોટા સંકેત મળ્યા છે. 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવાનું છે. મીડિયા અહેવાલો મુજબ સરકાર બજેટમાં મોટી જાહેરાત કર્યા બાદ 28 ફેબ્રુઆરીની આસપાસ 22મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરી શકે છે.